નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર સરકારે રાતોરાત લીધો મહત્વપૂર્ણ નિર્ણય। ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનીની સહાય ક્યારે મળશે, સાથે પાક વીમો ખેડૂતોના ખાતામાં જમા। પીએમ કિસાન યોજનાનો ગેરલાભ લેનારા ચેતી જજો। ખેડૂતો ખુશખબર, પાક ધિરાણ લોન થશે માફ। વૃદ્ધો માટે સારા સમાચાર, તો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં। વીમા વગરના વાહન ચલાવશો તો થશે જેલ। રાશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, તો ખેડૂતોના વીજ બિલ થશે માફ। દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યો હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ફરી એકવાર ભારે વરસાદ માટે તૈયાર થઈ જાજો। બંગાળની ખાડીનું લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં અસર થઈ હતી। વડોદરા, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં ભારે વરસાદના કારણે નવજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। ત્યારે હવે આગામી અઠવાડિયામાં ફરી એકવાર ભારે વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે, કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા હવે મજબૂત ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયા છે। હાલમાં બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે ભારે વરસાદની સંભાવના છે। આ ડીપ ડિપ્રેશનની અસર 17મી સપ્ટેમ્બરથી જોવા મળી શકે છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાનો ગેરલાભ લેનારા ચેતી જજો। ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। વિવિધ લોકો માટે ઘણી યોજનાઓ છે। કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે, જેના કારણે ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે છે। જો તમને લાગે છે કે ખેડૂત નકલી તરીકે યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે, તેથી તમે તેમના વિશે ફરિયાદ કરી શકો છો। આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે, જેના કારણે ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે। વર્ષ 2019માં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। દર વર્ષે સરકાર 2,000 રૂપિયાના 3 હપ્તા ડીબીટી દ્વારા છે તે સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે, પરંતુ ઘણા લોકો છેતરપિંડી કરીને આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે। જો તમને લાગે છે કે કોઈ ખેડૂત છેતરપિંડીથી યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે, તો તેથી તમે તેમના વિશે છે એ ફરિયાદ નોંધાવી શકો છો। આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમની પાસેથી નાણાકીય રકમ છે એ વસૂલવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનીની સહાય ક્યારે મળશે, ઋષિકેશ પટેલનું મોટું નિવેદન। ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી, જેના કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। ત્યારે પાક નુકસાનીને સર્વેની કામગીરી ચાલી રહી છે। ત્યારે આ મુદ્દે સરકારના મંત્રી એટલે કે ઋષિકેશ પટેલે છે અત્યારે માહિતી આપતા જણાવ્યું છે કે અતિવૃષ્ટિમાં નુકસાનીના સર્વેની કામગીરી 70% પૂર્ણ થઈ ગઈ છે। સર્વેના રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતર જાહેર કરાશે। પાક નુકસાનીના સર્વે અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે હાલ માત્ર 25 થી 30% જ સર્વેની કામગીરી બાકી છે। ત્યારબાદ ખેડૂતોને છે એ વીઘા દીઠ સહાય આપવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર તરફથી કોને નથી મળતું મફત રાશન। ભારત સરકારની ઘણી યોજનાઓ છે જે લોકોને લાભ આપે છે। ભારતમાં હજુ પણ ઘણા લોકો ગરીબ છે, જેની પાસે દિવસમાં 2 ટક ખાવાના પણ પૂરતા પૈસા નથી। ભારત સરકાર આવા લોકોને મફત રાશન આપે છે। આ માટે ભારત સરકાર ગરીબી રેખાથી નીચેના લોકો માટે રાશન કાર્ડ જાહેર કરેલું છે, જ્યાં તમને મફતમાં રાશન નહીં પરંતુ અન્ય વસ્તુઓ પણ આપવામાં આવે છે। જ્યારે સરકાર દ્વારા મફત રાશનનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ ભારત સરકારની આ મફત રાશન યોજનાનો લાભ દરેકને મળતો નથી। ઘણા એવા લોકો છે જેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકતા નથી। ચાલો તેમના વિશે જાણીએ। મિત્રો, વધુ માહિતી મેળવીએ તો કયા લોકો છે એમને મફત રાશન મળતું નથી। મફત રાશન વિતરણની યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ ગરીબ લોકો અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને લાભ મળે છે। તેમને ઓળખવા માટે ભારત સરકાર તેમને રાશન કાર્ડ પણ આપે છે, પરંતુ જે લોકો સરકારી નોકરી કરે છે તેઓ મફત રાશન યોજનામાં સામેલ નથી અને જે લોકોના ઘરે 4 વ્હીલ છે તેમને પણ યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી। તો તેમની સાથે આવકવેરો ભરતા નાગરિકો છે એમને પણ મફત રાશન આપવામાં આવતું નથી।
જે લોકોની વાર્ષિક આવક લાખોમાં છે તેઓને પણ મફત રાશન આપવામાં આવતું નથી. એટલે કે એકંદરે આર્થિક રીતે સક્ષમ એવા લોકો છે એમને મફત રાશનની સુવિધા આપવામાં આવશે નહીં. ભારત સરકાર દ્વારા આ રાશન કાર્ડ દીઠ એટલે કે મિત્રો રાશન કાર્ડ અંતર્ગત છે તે અન્નપૂર્ણા યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત જે ગરીબ લોકો છે, જરૂરિયાતમંદ લોકો છે એમને જ રાશન કાર્ડ દીઠ અનાજ આપવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે. અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમને વાર્ષિક 15,000 રૂપિયાની આવક મળી શકે છે. તો મિત્રો તમને કઈ રીતે આ વાર્ષિક આવક મળશે તેમના ઉપર નજર કરીએ તો તમે 1 કિલોવોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન દિવસ દરમિયાન થશે. આવી સ્થિતિમાં મિત્રો જો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે 3 કિલોવોલ્ટનો પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર તમને દરરોજના લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. જો હવે મિત્રો આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે ને બાકી જો વીજળી રહે એ સરકાર ખરીદી લેશે ને એમના પણ પૈસા છે એ સરકાર તમને આપી દેશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમને વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને થશે ફાયદો. સરકારે રાતોરાત ખાદ્ય કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. ખેડૂતોના હિત માટે ભારત સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર એવી અનેક યોજનાઓ લઈ આવે છે જેનાથી ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બને, ખેડૂતોને સશક્ત બનાવવામાં આવે છે. પછી તે ભલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય અથવા તો ખેડૂતોને લગતી અન્ય કોઈ યોજના હોય. દેશના કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એક વખત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોની 2 વર્ષ જૂની માંગણી પૂરી કરી દીધી છે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 4 મોટા નિર્ણય લીધા છે. આ નિર્ણય ખેડૂતોને વધારે મજબૂત બનાવશે. જગતનો તાત ખેડૂત લાચાર હોય તે હવે ના ચાલે. આ રીતે મિત્રો હવે ખેડૂતોને તમામ લાભ આપવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ હેઠળ હવે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખાદ્ય તેલ પરની કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. આ વધારો સનફ્લાવર ઓઇલ, પામ ઓઇલ, સોયાબીન ઓઇલ પર કરવામાં આવ્યો છે. સરકારી નોટિફિકેશન અનુસાર ક્રૂડ ઓઇલ તેલ પર કસ્ટમ ડ્યુટી છે તે 0 થી લઈને 20% કરી દીધી છે. જેમાં રિફાઇન્ડ ઓઇલ પર કસ્ટમ ડ્યુટી હવે વધારીને 32% કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે ખુશખબર, 50% સહાય મળશે. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય એટલે કે મહત્તમ 3.78 કરોડ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી તરીકે સહાય આપવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 50 કરોડ રૂપિયાની છે એ ફાળવણી કરવામાં આવી છે. વધુમાં માહિતી મેળવીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત. નાણામંત્રીએ ગયા બજેટમાં જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે. આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોને નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને 4%ના વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન મળશે. વીમા વગર વાહન ચલાવશો તો થશે જેલ. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન સાથે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકશે. સાથે મિત્રો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વહાલી દીકરી યોજના. રાજ્ય સરકાર ગરીબની દીકરીઓ માટે સ્પેશિયલ એક નવી યોજનાની શરૂઆત કરી છે. ઓગસ્ટ 2019 પછી જન્મેલી દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય મળશે. સરકારે આ યોજના માટે માર્ચ મહિનાના અંત સુધીમાં
494 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ધોરણ 1 અને ધોરણ 9 સાથે 18 વર્ષની ઉંમર પછી 4,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધી આપવામાં આવશે. દીકરીના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના લાગુ કરાઈ છે. છેલ્લા 5 વર્ષમાં 2 લાખથી પણ વધુ દીકરીઓની નોંધણી છે કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પ્રથમ વખત રાજ્યના કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમોની શરૂઆત કરી હતી, જેમને વર્તમાન રાજ્ય સરકાર સતત આગળ વધારી રહી છે. આ જ દિશામાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ એટલે કે ગરીબ પરિવારોની દીકરીઓ છે એમને હિતમાં 2019માં વહાલી દીકરી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ઘર બેઠા આયુષ્માન કાર્ડ છે તમે બનાવી શકશો. ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે. જો તમે પણ આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા એ મેળવી શકો છો. સરકારે NFSA રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે. તમે ઘર બેઠા આયુષ્માન કાર્ડની વેબસાઇટ અથવા તો એપ અથવા તો તમે નજીકના વિસ્તારની આશા બહેનો અથવા તો આરોગ્ય કર્મીના સંપર્ક કરીને આ કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોના લોકોને મફત સારવાર આપવામાં આવે છે. સાથે મિત્રો જેમનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર મળી શકે છે. લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા ₹5 લાખ સુધીની આરોગ્ય વીમા પૂરી પાડવામાં આવી રહી છે. અને મિત્રો આ વીમા કવચ છે અત્યારે હવે 10 લાખ રૂપિયા કરવામાં પણ આવી શકશે એવા અત્યારે વિચારધારણા ચાલી રહ્યા છે. ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવું ખેડૂતો અત્યારે કહી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને 3,000 રૂપિયાનો હપ્તો ખાતામાં જમા. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3,000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ અરજી કરવાની રહેશે. જીવનના મહત્વના તબક્કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળવાનું શરૂ થઈ જશે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત અરજી કરવાની આવશ્યક છે, અન્યથા તમને માનધન યોજના અંતર્ગત લાભ નહીં મળે. ચાલો જાણીએ કે માનધન યોજના શું છે. તો મિત્રો, વધુ માહિતી મેળવી તો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, 18 થી 40 વર્ષની ઉંમરના ખેડૂતો માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે. દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડાક ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછી રકમ 55 થી લઈને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો બાળકને પેન્શન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો આ યોજનામાં પૈસા ડબલ થશે. સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર 7.5% વ્યાજની ગુજરાતી જાહેરાત કરી છે. જો તમે પણ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યુરિટી સુવિધા પૈસા ડબલ થઈ જશે. વ્યાજ દરમાં વધારો સાથે કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ હવે વ્યાજ દર વધવાના સાથે હવે આ સમયગાળો ઘટી ગયો છે. 115 મહિનામાં તમારા પૈસા છે ડબલ થઈ જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો કરી શકશે પાકનું ઓનલાઈન વેચાણ. ખેડૂતો કરી શકશે પાકનું ઓનલાઈન વેચાણ, મળશે ઉપજની યોગ્ય કિંમત. જાણો એપ્લાય પ્રોસેસ. ભારતની જમીન ખૂબ જ ઉપજાઉ છે, જેમાં 12 માસ પાક લઈ શકાશે. તેમ છતાં આપણો ખેડૂતો હંમેશા
પરેશાન જોવા મળી શકે છે। એનું મુખ્ય કારણ તો મિત્રો ઓછી ઉપજ મળે છે એ અપૂરતો ભાવ હોય છે। અપૂરતા ભાવ મળવાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી જાય છે, અમુક વખત આત્મહત્યા કરવા પર મજબૂર બને છે। ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટે ઈ-નમ્ન નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેના મારફતે ખેડૂતો તેમની ઉપજમાં સારો ભાવ મેળવી શકે અને આ પ્લેટફોર્મ પર ખેડૂતો તેમના પાક માત્ર વેચી જ નહીં પરંતુ ખરીદી પણ કરી શકશે। અહીંથી થયેલી ખરીદી વેચાણની લેવડ દેવડ ડાયરેક્ટ થશે, જેમાં કોઈ વચેટીઓ નહીં હોય। ખેડૂતોએ કોઈ પણ સાથે ભાવતાલ પણ નથી કરવાની। ખેડૂતો અહીંથી યુપીઆઈ મારફતે છે તે લેવડ દેવડ કરી શકશે અને ખેડૂતો પણ ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશે। મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરી લે તો હવે મિત્રો આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ માટે 50 લાખ રૂપિયાની સબસિડી મળશે। આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલની અછત હોવાથી ત્યાંના લોકોને સારવાર માટે ભારે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડશે, ત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસી